માંગરોળ તાલુકામાં ગંભીર સ્વરૂપ ધારણ કરતી જોવા મળી। ખેડૂતો જણાવી રહ્યા છે કે મગ, અડદ સહિતના પાક કાઢવાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ ટ્રેક્ટર, થ્રેશર અને અન્ય કૃષિ મશીનો માટે પૂરતું ડીઝલ મળતું નથી। પરિણામે પાક કાપણી અને પરિવહન બંને કામો અટકી ગયા છે। અનેક ગામોમાં ખેડૂતો વહેલી સવારથી પેટ્રોલ પંપો પર લાઇનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો બીજી તરફ બાગાયત કરતા ખેડૂતોની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે। માંગરોળ પંથકમાં નારિયેળ અને આંબાના બગીચાઓમાં કેરીનો પાક તૈયાર થઈ ગયો છે, પરંતુ વાહનો માટે ડીઝલ ન મળતા માલ બજારો સુધી પહોંચાડવો મુશ્કેલ બન્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે જો આગામી દિવસોમાં ડીઝલની સમસ્યા હલ નહીં થાય તો કેરી, નારિયેળ સહિતની અનેક કૃષિ જળસો ઘરમાં કે ખેતરોમાં જ બગડી જવાની નોબત આવશે, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડી શકે છે। મારું નામ છે ધ્રુવ ખેર, હું માનખેત્રાનો વતની છું। અમારે ઘણા માંગરોળ તાલુકામાં ઘણા દિવસોથી પેટ્રોલ ડીઝલની શોર્ટેજ છે। એના લીધે અમારે જે આ પાક છે એ આખો ફેલ જાય છે। વાઢી લીધો છે તોય પણ ફેલ જાય છે કે એક સકેડીમાં 1 કલાકમાં 3 લીટર જેવું ડીઝલ ઉપાડે છે। અટાણી કોઈ સકેડીવાળા આવતા નથી, કહો કે ડીઝલ છે નહીં, એના કારણોસર। અને અન્ય પણ અમારે જો નારિયેળીનું પણ ઘણું વાવેતર છે, તો નારિયેળી પર કોઈ નારિયેળ પણ પાડવા નથી આવતું કે બોલેરામાં ડીઝલ નથી, એના કારણોસર। એટલે ઘણા પ્રોબ્લેમ છે ડીઝલ અને એના કારણોસર। અને કેરીના જે બગીચા છે તો એમાં કેરી પર કોઈ લેવા નથી આવતું કે ટ્રાન્સપોર્ટમાં પ્રોબ્લેમ થાય છે, એટલે બોલેરામાં અને ટ્રકમાં અને ડીઝલ મળતું નથી, એટલે એના કારણોસર ઘણા પ્રોબ્લેમ થાય છે। અને સકેડીમાં ડીઝલ નથી મળતું એટલે અમારો પાક પૂરેપૂરો ફેલ જાય છે। અને ડીઝલ કેટલા દિવસોથી ખેડૂત લાઇનમાં ઊભે છે, 1000 રૂપિયાનું ડીઝલ આપે છે। 1000 રૂપિયાના ડીઝલ હાટું રાતના આખી રાત 1000 રૂપિયાના ડીઝલ હાટું જાગે છે ખેડૂતો, અને સવારના 1000 રૂપિયાનું ડીઝલ નાખે છે તો બપોર સુધી પણ હાલતું નથી। તો એના માટે અમે સરકારશ્રીને રજૂઆત કરવા માગીએ છીએ કે વહેલી તકે ડીઝલની અને માંગરોળ તાલુકામાં વહેલી તકે ડીઝલની જરૂરિયાત પૂરી પાડે। નામ છે સામતભાઈ હીરાભાઈ સામળા, મારું ગામ છે જરિયાવાડા, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ। હવે અત્યારે ડીઝલની ખરેખર અછત છે પૂરેપૂરી, એટલે બધોય મોલ અત્યારે ખેતરમાં છે, તો અત્યારે ડીઝલ વગરનું કરવું હું? ટ્રેક્ટર બંધ, પછી ધારો કે અત્યારે એપીએમસીમાં ચાલુ કર્યા ઘઉંની ખરીદી, તો ઘઉં નાખવા જવા તો ડીઝલ ન હોય તો શું કરવું? કઈ રીતે અમારે પુગાડવા? પછી બીજા નંબરની અંદર અત્યારે કાળો ઉનાળો છે, તો અમારા ગામની અંદર પાણી છે ને એ છેવાડા સુધી આવતું નથી, પીવાનું પાણી એ મળતું નથી। આ પરિસ્થિતિ છે અમારી। ખેતરાનો ખેડૂત છે, મારું નામ કરશનભાઈ કરમટા, અને આપણો આ સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર અત્યારે ઉનાળુ મોસમનું કાપણી અને એનું હાર્વેસ્ટિંગ કરી અને એને ખેતરોમાંથી સાફ કરીને ઘર તરફ લઈ જવા માટે આજે આપણા આ વિસ્તારમાં ડીઝલની સખ્ત જરૂર છે। આ તમામ વાહનો ટ્રેક્ટરો અને થ્રેશરો બધી ડીઝલથી ચાલતા વાહનો છે, અને સરકારની આ જે અત્યારે ડીઝલની સ્થિતિ તૈયાર સામે આવી છે, જે ડીઝલ શોર્ટેજ ઊભું કર્યું છે, તો સરકારને અપીલ છે કે સરકારે આ ડીઝલનો પોતાનો પ્રાઇવેટ જથ્થો કે કોઈ પણ સ્ટોક હોય એમાંથી પણ ખેડૂતોને વારે આવવું જોઈએ। નહીંતર આ પાક છે ને વરસાદ પડવાથી બગડી જાય, ચોમાસું નજીક આવી ગયું છે, ખેતરનું સુધારવાના છે અને ખેતીનું કામ કરવા માટે ડીઝલ સૌથી મોટી જરૂરિયાત છે। તો આ તમામ વિસ્તારની અંદર ખેડૂતોને મોટી મુશ્કેલી પડી રહી છે। નારિયેળી છે, આંબા છે, તમામ પાક આવી ગયો છે હાથમાં, અને એને ઉતારી અને માર્કેટ સુધી લઈ જવા માટે ડીઝલના જ વાહનો હાલે છે। અત્યારે ખેતર સુધારવું, મોસમને હાર્વેસ્ટિંગ કરવી અને બાકીનું આ જે ટ્રાન્સપોર્ટ અને માર્કેટ સુધી લઈ જવા માટે ડીઝલ વાહનોની ખાસ જરૂરિયાત છે। અને અત્યારે જો ડીઝલનો શોર્ટેજ ઊભો થાય તો આ માલ અહીં ને અહીં બગડી જાય અને ખેડૂતોની કફડી પરિસ્થિતિ થાય છે। એક તો કમોસમી વરસાદોથી ચોમાસું મોસમ, શિયાળુ મોસમ ઉપર પણ માર પડ્યો છે, અને ઉપર જા છેલ્લે આખરમાં ઉનાળુ મોસમ હાથમાં આવી અને આ જો સ્થિતિ તૈયાર થાય તો મોટી મુશ્કેલી સર્જાય એમ છે। તો સરકારને ખરેખર આમાં ધ્યાન દેવું જોઈએ, અને કે આ ડીઝલની જે સરકાર આવા નિવેદનો કરે છે કે ભાઈ વાહનોને ઓછો ઉપયોગ કરો ને આ ટ્રાન્સપોર્ટ ને જે મોટા વાહનોની જરૂરિયાત હોય ત્યાં લઈ જાઓ, તો તમે તાઇફા કરવા માટે મોટા વાહનો શા માટે લઈ જાઓ?
જ્યાં જ્યાં 2500 200 દોડાવો છો, એટલા વાહનો દોડાવો છે. સરકારની પબ્લિસિટી કરવાની ક્યાં જરૂર છે? જે જરૂરિયાતી વસ્તુ છે એને ઉપર તમે બંધ કરાવો છો અને તમારી વાવા કરવા માટે ખોટી નકલી પ્રસિદ્ધિ કરવા માટે જો આ કરો છો તો તમે દેશ વિરોધી કામ કરી રહ્યા છો. મારી આ એક નિવેદન છે કે આવું ન કરવું જોઈએ લોકશાહીની અંદર. તો અમરેલીની